ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે। પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપીમાંથી એક મેહુલ ચોકસી છે। સીબીઆઈની વિનંતી પર મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ છે। 2 મહિનાથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓના સંપર્કમાં હતી। વર્ષ 2018માં આરોપી મેહુલ ભારતમાંથી ફરાર થયો હતો। 13,850 કરોડથી વધુની છેતરપિંડીનો મેહુલ ચોકસી પર આક્ષેપ લાગેલો છે। હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોકસીના આ કૌભાંડને લીધે હીરાના અન્ય વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આરોપી મેહુલ ચોકસીને એવી સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત પણ ન કરે। આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવશે એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો 100% આવનાર સમયમાં ફ્રોડ અટકશે અને આવા વેપારીની ધરપકડ કરી એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં ડાયમંડ ઉદ્યોગ નહીં પણ કોઈ પણ વેપારી આવી લોન લેવાની હિંમત કરી ફ્રોડ કરવાની કોશિશ ન કરે। તો આ સમગ્ર મામલે મેહુલ ચોકસીના વકીલનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે જામીન પર મુક્તિ માટે બેલ્જિયમમાં અપીલ કરવામાં આવશે। મેહુલ ચોકસીનું સ્વાસ્થ્ય સારું નથી અને તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે, એટલે એવો પણ તર્ક રજૂ કરાશે કે તેઓ ભાગી જાય તેવો કોઈ જ ખતરો નથી। उनको अरेस्ट किया गया है, सैटरडे को अरेस्ट किया गया था। अभी वो प्रिजन में हैं और उनकी लिए अपील फाइल की जाएगी। वहाँ बेल का प्रोसीजर नहीं है। जो अपील फाइल की जाएगी उसके अंदर रिक्वेस्ट की जाएगी कि उनको डिटेंशन में ना रखा जाए और जो है उनको अपना कंटेस्ट करने की इजाज़त दी जाए। इसके 2 जनरल मेजर ग्राउंड होते हैं। एक तो ये कि वो फ्लाइट रिस्क नहीं है। इंडिया में इसे बोलते हैं रूट्स इन सोसाइटी, अब्रॉड बोलते हैं कम्युनिटी टाइज। नंबर 1 क्योंकि उनकी बैकग्राउंड बेल्जियम से ही है और ऊपर से कि उनकी जो मेडिकल कंडीशन है वो बहुत ज़्यादा प्रिकेरियस है। तो आज मुद्दे हूँ वॉल ग्राफिक्सना माध्यमथी आपने समझावવાનો प्रयत्न करीश કે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમથી જે ધરપકડ કરવામાં આવી છે તે શા માટે કરવામાં આવી છે। ભાગેડુ ચોકસી સકંજામાં આવ્યો છે। પંજાબ નેશનલ બેંક પાસેથી લોન લઈને 13,850 કરોડની તેણે છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો આ સાથે જ આરોપીએ વર્ષ 2017માં એન્ટીગુઆ બાર્બુડાની પણ નાગરિકતા લીધી હોવાનું સામે આવી રહ્યું છે, એટલે કે ભારતમાંથી ભાગીને અન્ય દેશોની તે નાગરિકતા લેતો હતો। વર્ષ 2018ની વાત કરીએ તો ત્યારે ભારતમાંથી ફરાર થઈ એન્ટીગુઆ પહોંચ્યો હતો આ આરોપી। ત્યારે એન્ટીગુઆની પણ નાગરિકતા તેણે તે સમયે લઈ લીધી હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે। 23 મે 2018ની જે તારીખ અને 15 જૂન 2021ની તારીખમાં ધરપકડ વોરંટ પણ તેના વિરુદ્ધમાં જાહેર કરવામાં આવ્યા હતા। તો વર્ષ 2021માં એન્ટીગુઆથી નીકળીને ડોમિનિકા પહોંચ્યો હતો આરોપી તેવી પણ વિગતો સામે આવી રહી છે। ડોમિનિકામાં ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે જઈને બેલ્જિયમમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। ડોમિનિકાની જેલમાં મેહુલ ચોકસીએ 51 દિવસ વિતાવ્યા હતા, ત્યારબાદ તેનો છુટકારો થઈ ગયો હતો। સીબીઆઈની ટીમ પ્રત્યાર્પણ કરાવે તે પહેલા જ આરોપીને રાહત મળી ગઈ હતી તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે આરોપી ફરી એન્ટીગુઆ પહોંચતા ડોમિનિકા કોર્ટે તમામ આરોપો ફગાવી દીધા હતા, ત્યારે તે મુક્ત થઈ ગયો હતો। 15 નવેમ્બર 2023ની તારીખ કે જ્યારે બેલ્જિયમમાં F રેસિડેન્સી કાર્ડ તેણે મેળવી લીધું હતું। તો બેલ્જિયમમાં શરણ મેળવવા માટે તેણે નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તથ્યો છુપાવ્યાનો પણ તેની વિરુદ્ધમાં આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। તો સીબીઆઈની વિનંતી પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરી લેવામાં આવી છે। હવે તેને ભારત પ્રત્યાર્પણ માટે પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। ત્યારે આરોપીને જલ્દી ભારત લાવવાના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। તો 13,850